તો આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે અને કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે વિશ્વ રંગમંચ દિવસ છે, જે નિમિત્તે જ આમંત્રણ આપવામાં આવ્યું। વિવિધ કલાકારોએ વિધાનસભાની કાર્યવાહી નિહાળી, જેમાં લોક સાહિત્યકાર અને ફિલ્મ કલાકારો મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ આમંત્રણ છતાં પણ વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત છે। આમંત્રણ છતાં ગઈકાલે પણ વિક્રમ ઠાકોર હાજર નહોતા રહ્યા। તમામ કલાકારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે। એની આમ તો ખુલાસો થઈ ગયો છે, મીડિયામાં પણ તમે પણ જાણો છો કે વિક્રમભાઈને એ વાતનું દુઃખ પહોંચ્યું હતું અને સરકારશ્રી તરફથી પણ એ ખુલાસો થયો હતો કે એ સરત ચૂકથી કોઈ આશયપૂર્વક કે પૂર્વગ્રહ એવું નહોતું। અને એ વાત પણ સાચી છે કે મધ્યસ્થી જે લોકો હતા સરકાર અને કલા ક્ષેત્રના વચ્ચે એ એમનાથી કંઈક ચૂક થઈ ગઈ હતી અને હું માનું છું કે વિવાદ શમી ગયો છે। આપણે સૌ જાણીએ છીએ કે વિક્રમભાઈએ પણ એનો ખુલાસો કર્યો છે, અન્ય કલાકારોને આમંત્રણ આપ્યું એનો પણ એમને રાજીપો વ્યક્ત કર્યો છે અને હું આશા રાખું છું કે હવે મુદ્દોને પૂર્ણ વિરામ મળ્યું છે। જી, સૌથી પહેલા તો હું સૌ કોઈને આ માધ્યમ થકી વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે એક રીતે જોવા જતાં અમારા માટે આ દિવાળીનો દિવસ કહો, નવા વર્ષનો દિવસ કહો, જે કોઈ કલાકારો માટેનો આ શુભ દિન કહેવાય અને આજે આ શુભ દિને આજે અમને સૌ કોઈ કલાકારોને અહીંયા સરકારશ્રી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે, તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સરકારશ્રી સાથે ઘણું બધું નાનપણથી હું કામ કરતો આવ્યો છું। જ્યારે નાના હતા ત્યારથી જ પ્રચાર શો મેં કરેલા છે અને આજે પહેલી વખત આવી રીતે કે ગૃહમાં બેસી અને ગૃહને જોવાનું જ્યારે સદભાગ્ય સાંપડી રહ્યું છે, એ માત્ર એક કલાકાર તરીકે નહીં, એક નાગરિક તરીકે પણ બહુ જ સન્માનની વાત છે અને બહુ જ સારી વાત છે। અને એક જાગૃત નટ તરીકે પણ હું મારા જીવનમાં આજે પહેલી વખત ગૃહનું આ દ્રશ્ય જોઈશ।